તો આગળ વાત કરીશું એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી ઉદ્યોગપતિ વસંત ગજેરા અને તેના ભાઈ સામે કાર્યવાહી થશે। ગુજરાત હાઈકોર્ટે વસંત ગજેરા સામે એફઆઈઆર દાખલ કરવા આદેશ કર્યા છે। ગજેરા બંધુઓ મેહુલ ચોકસીના મળતિયા હોવાનું ફરિયાદીએ કહ્યું। મેહુલ ચોકસી સાથે વસંત ગજેરાનું ગ્રુપનું કનેક્શન હોવાની આશંકા। 15,000 કરોડના પીએનબી કૌભાંડમાં વસંત ગજેરા પણ સહ આરોપી। ફરિયાદ રાકેશ ગજેરાએ મેહુલ ચોકસીની કંપનીમાં જમા કરાવ્યું હતું ફંડ। ફરિયાદી પોલીસે ફરિયાદીઓની એફઆઈઆર નોંધતા ફરિયાદીએ હાઈકોર્ટને કરી હતી અરજી। પ્રવીણ અગ્રવાલ નામના વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી। તો આપને જણાવી દઈએ કે 15,000 કરોડના પીએનબી કૌભાંડમાં વસંત ગજેરા ઉપર એફઆઈઆર પણ થશે। પોલીસે ફરિયાદની એફઆઈઆર નોંધતા ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી છે। તો સુરતના ઉદ્યોગપતિ છે, પીએનબી કૌભાંડ સામે આવ્યું છે ગુજરાત હાઈકોર્ટમાં, જ્યારે વસંત ગજેરા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે। ગજેરા બંધુ અને મેહુલ ચોકસી મળતિયા હોવાનું ફરિયાદીનું કહેવું છે। મેહુલ ચોકસી સાથે વસંત ગજેરાના ગ્રુપનું કનેક્શન હોવાની આશંકા સામે આવી છે। આપને જણાવી દઈએ કે સુરતનો ઉદ્યોગપતિ છે વસંત ગજેરા। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે સુરતથી બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા સાથે ના કનેક્શનો સામે આવ્યા છે, પીએનબી કૌભાંડ કરેલું હતું અને આ સાથે તમામ લોકોને કોર્ટે આદેશ આપ્યા છે, એફઆઈઆર થશે। સમગ્ર માહિતી આપવામાં આવી હતી, પરંતુ સમગ્ર મામલામાં હવે પોલીસની એન્ટ્રી થઈ છે। પહેલા પોલીસે અરજીના આધારે ફરિયાદ દાખલ કરી ન હતી, પરંતુ હવે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસને જે છે અરજી ફરિયાદ દાખલ કરવાની ફરજ પડશે। સાથે સાથે સમગ્ર મામલે હવે પોલીસની એન્ટ્રી થઈ છે, પોલીસ તપાસ કરશે। પીએનબી કૌભાંડ છે એમાં મેહુલ ચોકસીની સાથે હવાલામાં કંઈક ને કંઈક આ ગજેરા બંધુઓ સંકળાયેલાના જે આક્ષેપ છે એ બાબતે પણ તપાસ થશે અને સાથે તપાસ થશે। હાઈકોર્ટના આદેશ બાદ આભાર માહિતી આપવા માટે।